ઓકે, ચાલો આ માર્ગદર્શિકામાં સીધા જ પ્રવેશ કરીએ. આજના આ ખાસ અને માહિતીસભર પ્રેઝન્ટેશનમાં ખેતી સાથે સંકળાયેલા આપણા તમામ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે એ વાત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ કે તુવેરની ખેતીમાંથી મહત્તમ ઉપજ કેવી રીતે મેળવવી. બમ્પર પાક લેવા માટેની આ એક ડિટેલ્ડ ગાઈડ છે. આપણી આજની ચર્ચાનો ક્રમ ખૂબ જ સ્પષ્ટ છે. આપણે 5 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. તુવેરનું મહત્વ અને તેની જાતો, ત્યારબાદ જમીન અને વાવણીની યોગ્ય તૈયારી, સચોટ ખાતર અને સિંચાઈ વ્યવસ્થા, રોગ અને જીવાત નિયંત્રણ, અને અંતે વધુ ઉપજ મેળવવા માટેની કેટલીક અગત્યની સલાહ. પાકના પાયાના જ્ઞાનથી લઈને મબલખ ઉપજ મેળવવા સુધીની આ એક કમ્પ્લીટ જર્ની છે. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. તુવેરનું મહત્વ અને જાતો. ગુજરાતમાં તુવેર એ માત્ર એક પાક નથી, પણ એ આપણા ખેતીના અર્થતંત્રનો એક બહુ જ મજબૂત આધાર છે. આ પાકનું મૂલ્ય આટલું બધું કેમ છે તે જાણવું ખરેખર રસપ્રદ છે. તુવેરના ફાયદાઓ ખરેખર બેવડા છે. એક તરફ તેની દાળમાં પ્રોટીનનું પ્રમાણ એટલું ઊંચું હોય છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે, અને બીજી તરફ તે કુદરતી રીતે જમીનમાં નાઇટ્રોજનનું લેવલ વધારે છે, એટલે કે જમીન પણ તંદુરસ્ત. આ ઉપરાંત બજારમાં તેની ડિમાન્ડ કાયમ મજબૂત જ રહે છે. કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને ખેતી કરતા મિત્રોએ આ પાકની આ જબરદસ્ત વેલ્યુ સમજવી જ રહી. હવે અહીં જે ખરેખર રસપ્રદ બાબત છે ને તે એ છે કે તુવેરનો વ્યાપ ક્યાં છે અને સફળતા માટે કઈ જાતો બેસ્ટ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તેનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. અને જો ટોપ પરફોર્મિંગ જાતોની વાત કરીએ ને તો નિર્મલ સીડ્સ અને માલામાલ ઉત્કૃષ્ટ છે. આ જાતો પસંદ કરવાથી સફળતાનો પાયો એકદમ પાકો થઈ જાય છે. ચાલો, પાકની પૃષ્ઠભૂમિ તો આપણે સમજી લીધી. હવે આપણે બીજા વિભાગ તરફ વળીએ, જે છે જમીન અને વાવણીની તૈયારી, એટલે કે ખેતરમાં વાસ્તવિક ગ્રાઉન્ડવર્ક કેવી રીતે કરવું. સારી ઉપજ માટે આદર્શ પરિસ્થિતિઓ સેટ કરવી ખૂબ જ જરૂરી છે. તુવેર માટે મધ્યમ કાળી અથવા ભૂરા રંગની જમીન અને પાણીના નિકાસની એકદમ ઉત્તમ વ્યવસ્થા હોવી જોઈએ. વાવણી માટે જૂનથી જુલાઈનો સમય, જ્યારે ચોમાસું શરૂ થાય છે, તે બેસ્ટ છે. એક વાત યાદ રાખો, સમયસર વરસાદ અને યોગ્ય વાવણીથી બિયારણનો ઉગાવો અદ્ભુત મળે છે. યોગ્ય પૂર્વ તૈયારી જ શ્રેષ્ઠ લણણીની ગેરંટી આપે છે. અહીં આ ચોક્કસ આંકડા પર ખાસ ધ્યાન આપો. 6.5 થી 7.5 આ જમીનનો આદર્શ પીએચ આંક છે. ખેતીમાં સફળતા માત્ર સખત મહેનતથી નથી મળતી, પણ જમીનનું રસાયણશાસ્ત્ર, એટલે કે આ સોઇલ કેમિસ્ટ્રી, કડક રીતે મેનેજ કરવાથી મળે છે. આ પીએચ લેવલ છોડના વિકાસ માટે બેસ્ટ વાતાવરણ પૂરું પાડે છે. અને આ ભૌમિતિક માળખું ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે વાવણીનું અંતર કેવી રીતે સેટ કરવું. 2 લાઇન વચ્ચેનું અંતર 4 થી 5 ફૂટ અને એક જ લાઇનમાં 2 છોડ વચ્ચેનું અંતર 1 થી 1.5 ફૂટ રાખવું જોઈએ. આ પરફેક્ટ અંતર પાકને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મેળવવામાં જબરદસ્ત મદદ કરે છે. વાવણી અંતર નક્કી કર્યા પછી બીજનો દર જાણવો એ બહુ જ ક્રુશિયલ સ્ટેપ છે. નિયમ મુજબ વીઘે 1.5 થી 2 કિલો બીજ પૂરતું છે. અને હા, જો હાઇબ્રિડ બિયારણ વાપરતા હો તો આનાથી પણ ઓછું બીજ લાગે છે. આ ચોક્કસ વજનનું પાલન કરવાથી ખેતરમાં છોડની ગીચતા અટકાવી શકાય છે અને આપણા સંસાધનોનો બગાડ થતો બચે છે. પાયાનું કામ થઈ ગયું. હવે આપણે પોષણના તબક્કામાં પ્રવેશીએ. આપણો ત્રીજો વિભાગ છે ખાતર અને સિંચાઈ વ્યવસ્થા. સાદા શબ્દોમાં કહીએ તો આ આપણા પાકના પૂરા વિકાસ માટેની એક શાનદાર ન્યુટ્રિશનલ રેસિપી છે. અહીં આપેલી આ માહિતી જરા ધ્યાનથી જુઓ. આ 1 એકર જમીન માટેનું પરફેક્ટ માપ છે. 50 કિલો ડીએપી, 25 કિલો યુરિયા, 10 થી 15 કિલો પોટાશ અને સૌથી અગત્યનું 1 થી 2 ટ્રોલી એકદમ સડી ગયેલું દેશી ખાતર. છોડના બેસ્ટ સ્વાસ્થ્ય અને મહત્તમ ઉત્પાદન માટે આ માપદંડો સાથે બિલકુલ બાંજ છોડ ચાલી શકે નહીં. આ ટાઈમલાઈન દ્વારા આપણે ખેતીના મહત્વના તબક્કાઓ સમજીએ. દિવસ 0 એટલે કે ચોમાસાની વાવણી. પછીના 30 થી 40 દિવસો નીંદણ નિયંત્રણ અને ખેડ માટે બહુ જ ક્રિટિકલ હોય છે. જુઓ, તુવેર મોટેભાગે વરસાદ આધારિત પાક છે, પણ ફૂલ અને શીંગ આવવાના સમયે જો એકદમ સચોટ રીતે સિંચાઈ આપવામાં આવે ને તો ઉત્પાદનમાં સીધો અને નાટ્યાત્મક ઉછાળો જોવા મળે છે.
હવે જરા ગંભીરતાથી આપણા ચોથા વિભાગ પર ધ્યાન આપીએ, રોગ અને જીવાત નિયંત્રણ. દરેક પાકના જીવનચક્રમાં કેટલાક એવા ખલનાયકો હોય છે જે આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. આપણે તેમને કેવી રીતે હરાવવાના છે તે હવે જોઈએ. આ આખી પ્રક્રિયા એક નાના યુદ્ધ જેવી જ છે. આપણો પહેલો દુશ્મન છે ફળીછેદક ઈયળ. સૌથી પહેલાં તેના લક્ષણો પકડો. તે શીંગમાં કાણા પાડે છે અને અંદરથી દાણા ખાઈ જાય છે. લક્ષણ દેખાય કે તરત જ આપણું બ્રહ્માસ્ત્ર વાપરવાનું છે. ઇમામેક્ટિન બેન્ઝોએટ દવાનો છંટકાવ. આ એકદમ સીધો અને અસરકારક ઉપાય છે. બીજો મોટો ખતરો છે સફેદ માખી. તેના લક્ષણો છે પાંદડા પીળા પડવા. તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે આ માખી માત્ર પાંદડા નથી બગાડતી, પણ તે આખા પાકમાં ભયંકર વાયરસ ફેલાવવાનું મોટું જોખમ ઊભું કરે છે. આ વાયરસને રોકવા માટે ઇમિડાક્લોપ્રિડ અથવા થાયોમેથોક્સામ જેવી દવાઓનો છંટકાવ કરવો અત્યંત જરૂરી બની જાય છે. જીવાતો પછી આ ભયંકર સુકારા રોગ એટલે કે વિલ્ટ ડિઝીઝની મિકેનિઝમ પર ધ્યાન આપો. આમાં એકદમ લીલોછમ છોડ અચાનક જ સુકાઈ જાય છે. અહીં રૂલ સિમ્પલ છે. છોડ સુકાયા પછી તેને બચાવવા દોડવા કરતાં રોગને આવતો રોકવો જ બહેતર છે. આ માટે વાવણી પહેલાં બીજને ફરજિયાત ટ્રીટમેન્ટ આપો અને ખેતરમાં ક્યારે કોઈ પણ સંજોગોમાં પાણી ભરાઈ રહેવા દેશો નહીં. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે એક મજબૂત પાયો બનાવે છે. આપણો અંતિમ વિભાગ છે વધુ ઉપજ માટેની સલાહ. અહીં આપણે તુવેરની ખેતીના ખરા સુવર્ણ નિયમો વિશે જાણીશું. અહીં આપેલો આ નિયમ ખૂબ જ વજનદાર અને પાયાનો છે. સર્ટિફાઇડ બીજ જ વાપરો. આ કોઈ સામાન્ય સૂચન નથી મિત્રો, આ એકદમ કડક નિયમ છે. પ્રમાણિત બિયારણ વાપરીશું તો જ એ ખાતરી મળશે કે આપણી પૂરી સિઝનની મહેનત સાચી દિશામાં જઈ રહી છે. અને બીજો ગોલ્ડન રૂલ, વરસાદ પછી પાણી ભરાવું ન દેવું. ખેતી માટે પાણી જિંદગી છે, એ સાચું. પણ વરસાદ પછી ખેતરમાં લાંબા સમય સુધી ભરાઈ રહેલું પાણી એ સુકારા રોગ અને પાક નિષ્ફળ જવા માટેનું સૌથી મોટું કારણ એટલે કે મોટું કેટેલિસ્ટ બની જાય છે. આ બાબતે જરાય બેદરકારી ના ચાલે. આ એક પોઈન્ટ આપણી પોષણ અને રક્ષણની આખી વ્યૂહરચનાને એકસાથે જોડી દે છે. પાક જ્યારે ફૂલ અને શીંગના તબક્કે હોય ત્યારે તે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. મહત્તમ ઉપજ મેળવવા માટે આ જ એ સૌથી નિર્ણાયક સમય છે જ્યાં તમારે સચોટ દવાઓ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપીને બેસ્ટ ઇન્ટરવેન્શન કરવાનું છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક મોટો પ્રશ્ન એ છે કે સર્ટિફાઇડ બીજનો આગ્રહ રાખીને અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સચોટ જીવાત નિયંત્રણોનો ઉપયોગ કરીને આ ચોમાસાની સિઝનમાં આપણે પ્રાદેશિક ઉપજમાં કેટલી મોટી ક્રાંતિ લાવી શકીએ. જરા વિચારજો. આ સુવ્યવસ્થિત પદ્ધતિઓને ખેતરમાં ઉતારવાથી ચોક્કસપણે એક રેકોર્ડ બ્રેક લણણી મેળવી શકાશે. આ માર્ગદર્શિકામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ચાલો આ જ્ઞાનને અમલમાં મૂકીએ.